નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચડતો અને ઉતરતો ક્રમ વિશે ભણીશું। જો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે। તમને જે સંખ્યા આપેલી હોય એમાં જે સૌથી નાની સંખ્યા હોય એ સૌથી પહેલા લેવાની હોય છે। જો અહીંયાથી ચડતો ક્રમ 1 2 3 4 5 6 7 8 9 અને 10 चढ़ता क्रम में नाने थी मोटा तरफ जवाय अने उतरता क्रम में मोटा थी नाना तरफ जवाय छे। जो चढ़ता क्रम में गोठवो। चढ़ता क्रम में सौथी पहला केवी संख्या लेवानी के नानी होय ए आपणे पहला लेशुं। जो अहींया तमने संख्या आपेली छे 5 2 4 3 અને 1। आ पांचे संख्यानी अंदर जे संख्या सौथी नानी होय एने आपणे पहेला लेवानी होय छे। तो आ बधामां सौथी नानी संख्या कई छे? कई छे? 1। एटला माटे पहेला आपणे 1 लखी नाखशुं। पछी 1 लखाई गई एटले 1 ने भूली जवानी। पछी कई संख्या आवशे? 5 2 4 3। कई आवशे एमांथी? हाँ 2। पछी कहो जो कई आवशे? हाँ 3। पछी 4 अने छेल्ले बची छे 5। तो ए लखी नाखशुं। एवी रीते आगळ मैं आगळ पण कह्युं हतुं, फरी वखत कहूं छुं के बधी ज संख्याओनी अंदर शून्य छे ए सौथी नानो अंक छे अने बे रकमना अंकनी करता 1 रकमनी जे संख्या होय ए नानी होय। तो अहींया जो 10 9 11 13 अने 12 आपेला छे। हवे आमां 9 छे ए एक ज अंकनी बनेली छे एटले खबर पड़ी जाय के 9 छे ए नानो अंक छे एटले आपणे आ पेला 9 लखी नाखशुं। पछी 9 लखाई गया, एकड़े मींडे 10, 2 एकड़ा 11, एकड़े तगड़े 13, एकड़े बगड़े 12। तो आम आपणे पेलो अंक जोशुं। जो अहींया पण 1 छे, अहींया पण 1, अहींया पण 1, अहींया पण 1। बधामां पेलो अंक 1 1 छे एटले आपणे बाजुवाळो अंक जोशुं। आनी बाजुमां छे 0, अहींया 1, अहींया 3 अने अहींया 2। तो हवे नानुं कोण? हाँ 10। पछी कोण नानुं आ त्रणेयमांथी? 11 एटले 11 लखी नाखशुं। पछी कोण? कोण आवशे? हाँ 12 एटले 12 लखी नाखशुं। अने छेल्ले जे बच्युं छे ई 13, एकड़े तगड़े 13। एवी रीते अहींया 21 20 19 18 अने 1। हवे आमां तो तमने खबर ज पड़ी जशे के नानुं कोण छे। कहो जोई कोण नानुं छे? हाँ 1। सरस એટલે 1 લખી નાખશું। પછી પેલો અંક જોશું। અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા 1 અને અહીંયા પણ 1 છે એટલે 2 કરતાં 1 અંકવાળી જે સંખ્યા બનેલી છે એ નાની છે। તો અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે એટલે બાજુવાળો અંક જોશું આપણે। અહીંયા શું છે? 9। અહીંયા શું છે? 8 એટલે નાનું કોણ? 18 કે 19? नाना कोण? हाँ 18 એટલે અહીંયા લખી નાખશું। એકડે 8 18 અને અહીંયા છે એકડે 9 19। હવે આની બંનેની વારી। હવે કહો જોઈ 21 નાના કે 20 નાના? કોણ નાનું? हाँ 20 એટલે 20 લખી નાખશું। અને અહીંયા છેલ્લે જે બચ્યું છે એ 21। હવે જે આ ચોથા નંબરની જે સંખ્યા છે ને એને તમારે જાતે ગોઠવવાની રહેશે ચડતા ક્રમમાં। હવે છે ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા લેવાની? મોટી। ચડતા ક્રમમાં આપણે નાની લેતા હતા। ઉતરતા ક્રમમાં જે સૌથી મોટી સંખ્યા હોય એને લેવાની હોય છે। હવે આમાં સૌથી મોટી કઈ સંખ્યા છે? 8 10 7 5 6 માં મોટી સંખ્યા કઈ? हाँ જે 2 અંકની બનેલી છે એ। तो 2 अंकनी कोण बनेली छे? एकड़े मींडे 10 एटले अहींया लखी नाखशुं एकड़े मींडे 10। पछी छे 8 7 5 6। पछी कोण आवशे? हाँ 8 एटले अहींया लखी नाखशुं 8।
પછી 7, 5 ને 6 ત્રણેયમાંથી પહેલા કોણ આવશે? હા 7 એટલે 7 લખી નાખશું. પછી બંનેમાંથી કોણ આવશે? 5 આવશે કે 6 આવશે પેલા? હા 6. અને પછી છેલ્લે જે બચે છે એ 5. હવે આગળ જો 21, 31, 51, 41 અને 11. હવે નાનું કોણ કહો જોઈએ? અહીંયા પેલો અંક 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, અહીંયા 4 અને અહીંયા 1. નાનું કોણ? હા 11 એટલે પેલા લખી નાખશું નાનું 11. પણ આપણે ચડતા ક્રમ ઉતરતો ક્રમ ગોઠવવાનો છે એટલે મોટી સંખ્યા લેશું. 21, 31, 51, 41 ને 11 એટલે આમાંથી મોટું કોણ છે? 51 એટલે પેલા 51 લખી નાખશું. પછી કોણ આવશે? 41 એટલે 41 લખી નાખશું. પછી કોણ આવશે? 31 તો 31 લખી નાખશું. પછી કોણ આવશે? 21 કે 11? 21. અને છેલ્લે બચ્યું છે 11 એટલે લખી નાખશું 11. એટલે ઉતરતા ક્રમમાં આપણે પહેલા મોટી સંખ્યા લેવાની છે, યાદ રાખજો. હવે આગળ છે 10, 50, 20, 40, 30. હવે મોટું કોણ છે? કોણ છે? હા 50 છે એટલે 50 લખી નાખશું. પછી કોણ આવશે? હા 40 તો 40 લખી નાખશું. પછી 30, પછી 20 અને છેલ્લે 10. હવે આને ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલા 10, પછી 20, 30, 40 ને 50. તો આમ ચડતો ક્રમ ગોઠવાશે. હવે જે આ ચોથા નંબરની જે સંખ્યા છે એ તમારે જાતે ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે. યાદ રાખજો કે ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા લેવાની? નાની સંખ્યા લેવાની. અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા જે આપેલી હોય તે લેવાની હોય છે. આવજો.